ઓમ આનંદમયી ચૈતન્યમયી સત્યમયી પરમયી. આજે દુઃખમાં આનંદ લેવાનો, એ વિકૃત આનંદ લેવાનો જે આપણો અભિગમ છે એ માતાજી ના પાડે છે. માનવ જાતનો જે અભિગમ છે એના માટે માતાજી ના પાડે છે. પેજ નંબર 2 ઉપર નીચેથી લગભગ 5મી, 6ઠી 7મી લાઈન છે. ઉગ્ર સંવેદનો અનુભવવા માટેની એક રોગિષ્ટ ઝંખના છે. માણસની અવચેતનાની એક ભૂખ છે. આની ના પાડે છે માતાજી કે કષ્ટ આપવું, શરીરને દમન કરવું એ ખરેખર તો અહંકાર કરતો હોય છે. આપણો અહંકાર છે ને એ નવા નવા રસ્તા શોધે પોતાને પુષ્ટ કરવા માટે. એનો જે તફાવત છે વાત આવડવો જોઈએ. એક છે આપણને અંદરથી આપણો ચૈત્ય પુરુષ કહેતો હોય કે તમે ઉપવાસ કરો, અને એક છે આપણો અહંકાર કહેતો હોય તમે ઉપવાસ કરો. એને પારખતા આવડવું જોઈએ. દાખલા તરીકે શ્રી અરવિંદ એક સાથે 12 ઉપવાસ કરેલા. એ જોવા માંગતા હતા કે શરીર આ જે આપણે ભૂખા રહીએ તો એ એનર્જી કઈ રીતે મેળવે છે, એની આખું મિકેનિઝમ છે, એ તંત્ર આખું કઈ રીતે ચાલે છે, અને એના ઉપર સાધનામાં શું પરિણામો આવે છે, અથવા સાધના દ્વારા એમાં કઈ રીતે પરિણામો આવી શકે. અને 12 દિવસ પછી સીધું નોર્મલ જમવાનું, ચા પીવાનું બધું ચાલુ કરી દીધું. એવું નહીં કે પહેલાં ચાલો સવારે અડધો કપ ગરમ પાણી પીધું, બપોરે અડધો કપ મગનું પાણી પીધું, સાંજે થોડાક મગ ખાધા, રાત્રે થોડુંક લીંબુ પાણી પીધું, બીજે દિવસે ભાત ખેતી. એવી રીતે નહીં. સવારથી ચા, નાસ્તો, જમવાનું જે કંઈ હોય જે રૂટીન હતું એમાં 13મા દિવસથી સીધા આવી જાય. એટલે આપણને જે કંઈ શરીર માટે આપણે જે કરવા માંગતા હોય ને આપણની કોઈ ટેવ મુજબ અથવા આપણી અહંકારની માગણી મુજબ કરતા હોઈએ, અને એમાં એક જાતનો આનંદ લેતા હોઈએ. એ આનંદમાં આપણે ફૂલાતા હોઈએ, અમાર કરવાનું. એમાં આપણે પોતાની જાતને ગર્વ લેતા હોઈએ. અહંકારને ગર્વ લેવો, પોતે કંઈક છે, પોતે વિશિષ્ટ છે, એ પ્રકારનું વલણ છે ને બહુ ગમે. જો આવું કોઈ તત્વ પ્રગટ થતું હોય તો સમજવું કે ક્યાંક ભૂલ થાય છે, એને સુધારવું. એ ચૈત્ય પુરુષને એવું નથી હોતું. એને જરૂર લાગે છે સાધનામાં કે શરીરને ઉપવાસ દ્વારા પ્રકાશ મેળવવાની જરૂર છે. એટલે એ સમયે એ ભૂલ કરી જાય. એને ખ્યાલ છે કે મનને ક્યારે શાંત રાખવું. એને કોઈ અહંકાર નથી. એ પ્રભુ માટે આ કરતું હોય છે. ચૈત્ય પુરુષ છે એ પ્રભુ માટે, માતાજી માટે આ વ્યવસ્થા કરતું હોય છે. આખા અસ્તિત્વને એ રિધમમાં લઈ આવવા માટે. એટલે અહંકાર છે એ પોતાનું ફૂલરથી થોડું પોતે કંઈક છે એવું પ્રસ્થાપિત કરવા માટે કરતો હોય છે. એ પછી ભલે આપણે 11 કરતા હોય, પૂનમ કરતા હોય, જે કંઈ કરતા હોય સમજીએ, શિવરાત્રિ કરતા હોય, આ દરેક વસ્તુમાં લાગુ પડે છે. એક અહંકાર પ્રેરિત ઘટના હોય, પણ એમાંથી વ્યક્તિ પોતે મુક્ત રહી શકે. આ વસ્તુ ખરું જોતા આધ્યાત્મિક જીવનની તો બહુ જ વેગળી છે. આવી બધી વાત આધ્યાત્મિક જીવન હારે કોઈ સંબંધ જ નથી. માતાજી એમની પેજ નંબર 2 નીચેથી લગભગ 5મી લાઈન. એ સાવ હલકી, ગુણાસ્પદ, અંધકારમય અને રોગિષ્ટ છે. આધ્યાત્મિક જીવન તો આથી ઉલટું પ્રકાશ અને સમતુલાથી ભરેલ વસ્તુ છે. સૌંદર્ય અને આનંદથી સભર હોવી છે.
પ્રકાશ અને સંતુલન, બેલેન્સ, લાઇટ, બ્યુટી અને આનંદ, આ વસ્તુ પ્રગટ થાય એટલે સમજ. એમ કહેવાય છે સંતુલાની વાત આવે છે એટલે વાગ્યા મને યાદ આવે છે કે આપણે જે પુરાણોમાં કે આપણે જે સાંભળેલું છે કે અનેક સૃષ્ટિઓ બનીને નાશ પામી, લય અને પ્રલય થયા અને એ આખું નાશ પામ્યું, ફરીથી આખું નવું સર્જન થયું, ફરીથી પ્રભુએ પોતામાં ખેંચી લીધું. આવી રીતે 6 વખત બનેલું છે, 6 ટાઈમ્સ માતાજીએ કીધેલી વાત. અને અત્યારનું જે આપણું આ જે સર્જન છે બ્રહ્માંડનું, That is the 7th creation, એ 7મું સર્જન છે. અને માતાજીએ કીધું કે આ નાશ નહીં પામે, પ્રભુ પોતામાં પાછું સમાવી અને પાછું નવું સર્જન પ્રગટ કરશે એવું નહીં થાય. આનું રૂપાંતર થશે ને એમાં પ્રભુ પ્રગટ થશે. પણ આ જે ક્રિએશન છે એની એક વિશિષ્ટતા પણ માતાજીએ કીધી છે, એ છે ઇક્વિલિબ્રિયમ, સમતુલા. આ જે 7th ક્રિએશનની છે એક વિશિષ્ટતા છે, સમતુલા. જો એ રિધમમાં આપણી જાતને ગોઠવતા જઈએ ને, સમતુલાની રિધમમાં, બેલેન્સ જેને કહીએ છીએ, કોઈ એક્સેસ નહીં. આજે બધા અતિરેકી થઈ ગયા છે, અતિની કોઈ ગતિ નથી એવી વાત છે. અથવા તો ત્યાગ એટલો કરે છે કે બધું સઘળું ત્યાગવાની વાત છે. તો સમતુલા, કે આપણી પાસે જે વસ્તુ છે એમાં એક સમાનની સ્થિતિમાં, એક સમતુલામાં આપણી જાતને, આપણા અસ્તિત્વને, વ્યક્તિગત અસ્તિત્વને ગોઠવી દેવું ને એમાં એને પ્લોટ તરવા દેવું, એ આ 7th ક્રિએશનની વિશિષ્ટતા છે. આ 7મું જે છે એમાં સમતુલા રાખે, ક્ષમતા રાખે. ઘરમાં કોઈ સારો માટો પ્રસંગ છે, આજુબાજુમાં કોઈ આડોશ પાડોશમાં ગડબડાટી બોલી ગઈ છે, આપણા રૂમ પાર્ટનર આપણે ગમતું નથી, આપણે ફાઇનાન્શિયલ લોસ થયેલો છે, કોઈ પણ જગ્યાએ જો સમભાવ રાખશે, સમતુલા રાખશે, તો એનું નિરાકરણ ઝડપથી આવશે. કારણ કે જે સૃષ્ટિ જે લયમાં આગળ વધી રહી છે એમાં આપણે પ્રવેશી જાય જાણતા જાણતા, અને એને કારણે એનું સોલ્યુશન, એનું નિરાકરણ આપણને મળવા લાગે. પછી સમૂહમાં પણ આ રીતે લાગુ પડે છે. જો સમૂહને કોઈ તકલીફ હોય તો એ પણ સમૂહ પણ આ રીતે સમતુલાને સમાનની સ્થિતિમાં આવતું જાય તો ઓટોમેટિક એને એ બળો, એ દિવ્ય બળો છે એ મદદ કરવા માંડે છે. માતાજી કહે છે કે આ જે સાધના છે એમાં આ વસ્તુ પ્રગટ થશે. એક તો પ્રકાશ, સંતુલન, સૌંદર્ય, બ્યુટી અને આનંદ. સુંદર વસ્તુ જોવો હોય એટલે આપણે આનંદ આવે, એમ સૌંદર્ય પ્રગટ થશે અને આનંદ આવશે. મનમાં અને પ્રાણમાં રહેલી, શરીર પર લગાતી એક પ્રકારની ક્રૂરતા એ શરીર દમનની આ પદ્ધતિ શોધી કાઢેલી છે, તેમજ તેના ગુણગાન પણ કરેલા છે. એ શોધી તો કાઢી પણ એના ગુણગાન ગાવામાં આવે છે. શરીર આવી રીતે કરો તો બહુ મોટી સાધના, દુર્લભ છે. ભગવાન પણ આમ ન કરી શકે. આવા ઘણા ખ્યાલોથી પ્રચલિત પણ કરવામાં આવે છે. પરંતુ આ ક્રૂરતા તમે તમારા પોતાના શરીર ઉપર આચરતા હો તો પણ છેવટે તો તે ક્રૂરતા જ રહે છે. હિટલર માનવ સંહાર કરતો એ ક્રૂરતા છે ને આપણે આપણા શરીરને જુદી રીતે કષ્ટ આપીએ એ પણ એ ક્રૂરતા જ છે. અને તમામ ક્રૂરતા એ મહા અચેતનતાનું જે લક્ષણ છે. એ છેવટે તો અચેતન એની જ વાત છે, અંધકારની વાત છે. આવી અચેતન પ્રકૃતિવાળા માણસોએ પ્રખર ઉગ્ર સંવેદનની જરૂર હોય છે. જેના અચેતન વધુ હોય ને એને ઉગ્ર સંવેદન જોઈએ.
આપણે જોઈશું આપણે આજુબાજુ વ્યક્તિઓમાં ઘણામાં કે લાઉડ મ્યુઝિક વાગે, લાઉડ બીટ્સ વાગે તો જ એને આમ જોબ થાય. વધુ સંગીત વાગતું હોય આમાં કંઈ મજા નથી. એ ખોરાક છે તો મધ્યમ હોય, આમાં કાંઈ તીખું જોઈએ, મસાલો. આ સમજવું કે આ અચેતનતાની નિશાની છે, કારણ કે એ સંવેદનો જગાવવા માટે આપણને જરૂર પડે છે. આપણે જીવતા છે અથવા આપણે મજા કરવી છે, સંવેદનો જગાવવા માટે વસ્તુની જરૂરિયાત છે. એટલે કે એટલું પછી વધુ ઘનીભૂત થયેલું છે, એટલું વધુ એને અટો જમાવેલો છે. એ ઉગ્ર સંવેદનો વિના પોતાને કોઈ જ અનુભવ થાય છે તે સમજી શકતા નથી. અને એ વગર એમ થાય છે કે કાંઈ સાચી વસ્તુ જ નથી એવું લાગે છે, કોઈ સમજ જ નથી ઉદ્ભવતી. અને ક્રૂરતા એ એક પ્રકારનો બીજા રસ હોય તે આવા ઘણા ઉગ્ર સંવેદનો અનુભવાવી શકે છે. આવી સાધનાઓ સંવેદન માત્ર નાશ કરવા માંગતી હોય છે. અને એક સ્ટેજ તો એવું આવે કે સંવેદનો નાશ થઈ જાય. એનો એક દાખલો માતાજીએ આપેલો કે જુદા સંદર્ભમાં એ વાત કરી આવે. માતાજી એમ કહે છે, ચાઇનીઝ લોકોની વાત છે. ચાઇનીઝ લોકો બહુ ઇન્ટેલિજન્ટ છે, માતાજીએ કીધું છે, આપણે જોઈએ છીએ અત્યારે. હા, એ માતાજીએ લગભગ 1951 થી 60 વચ્ચે એમાં આ વાત બધી કરેલી છે કે ચાઇનીઝ લોકો વેરી ઇન્ટેલિજન્ટ. તમે જોવો એક એક વસ્તુ એ આપણા હાથમાં મૂકે છે અત્યારે. મોબાઈલ, ટીવી, ઇન્ટરનેટ, બધા સાધનો સસ્તું પરવડે એવું, ઉપયોગ થાય એવું, યુઝ થ્રો જે કંઈ હોય એ ઇન્ટેલિજન્ટ. તો માતાજી એમાં એક બીજી વાત કરે છે કે એમાંની અમુક જે પ્રજાતિ છે ચાઇનાની, આપણા ઇન્ડિયન્સમાં પણ ઘણી બધા વંશજો છે, એમાં એક અમુક એની જે વંશજી પ્રજાતિ છે તે આર ફ્રોમ લુનાર રેસ, લુનાર ઓરિજિન. લુનાર એટલે ચંદ્રવંશી. ચંદ્ર ઉપર ઉત્તરાયણથી શરૂ થઈ. ચંદ્રમાં ચૈત્ય પુરુષનું અસ્તિત્વ નહોતું, માતાજી આ વાત કરી. અને એમાંથી ત્યાં એટલી બધા પ્રશ્નો ઉભા થયા, એટલે કે એ લોકો ઉતરીને પૃથ્વી પર સેટલ થયેલા છે અમુક ભાગ એમાં ચાઇનાનો. દે આર લુનાર ઓરિજિન. એનું મુખ્ય લક્ષણ એ છે, માતાજી કહે છે કે સંવેદનહીન છે, ઇનસેન્સિટિવ. એને ક્રૂરતા કરવી એને અસર જ નથી થતી, એને અસર જ નથી થતી ક્રૂરતા આચરવા માટે, મનુષ્ય માટે, પ્રાણી માટે, કોઈ પણ જીવજંતુ માટે. ચાઇનાને જોજો તમે જુદી રીતે તો આ સમજાશે. દાખલા કે એનો ખોરાક એ બહુ ક્રૂર રીતનો હોય છે. તમે કોઈ બાજુ જોવાને સાંભળવા મળે તો આપણને એમ થાય કે શું કરે. તો માતાજી એનો દાખલો પણ આપેલો એ સંવેદનની ક્યાં સુધી થઈ જાય છે. હા, આ કોરોના કોની દેન છે? આખી પૃથ્વીને એક મૃત્યુના ઉંમરે મૂકી દેવી, એ પ્રકારનો વાયરસ છૂટો બજારમાં મૂકી દેવો, એ કોની દેન છે? એ આ ક્રૂર પ્રજા જ કરી શકે. એનામાં એક ક્રૂરતા તત્વ હોય, ઇનસેન્સિટિવનેસ, અસંવેદનીય, એ જ કરી શકે. તો માતાજી એનો સરસ દાખલો આપ્યો, બહુ સરસ દાખલો છે. ચાઇનાની આવી એક વ્યક્તિને સ્પાઇનલ કોર્ડમાં ઓપરેશન કરવાનું થયું. સ્પાઇનલ કોર્ડ એનાથી કરોડ ભાષાના ભાગમાં નીચેના. હવે એ તો બહુ સેન્સિટિવ એરિયા છે, કારણ કે ત્યાંથી બધી આપણી નર્વસ સિસ્ટમ, જ્ઞાન તત્વો બધા ત્યાંથી જતા હોય. એ સૌથી વધુ દુખાવો આપે
જગ્યા છે. એ ડૉક્ટરે એને કીધું કે તારું આ ઓપરેશન કરવાનું છે, તને ક્લોરોફોર્મ આપીને કરશું. તું પેલા ના પાડી કે મારે ક્લોરોફોર્મની જરૂર નથી. પેલા એ ના પાડી કે મારે કંઈ ક્લોરોફોર્મ તમે એમ કરી નાખો. એ ડૉક્ટરે વિધાઉટ એની ક્લોરોફોર્મ એની દવા આપ્યા વગર એનું એ ઓપરેશન કર્યું. ઇન્ફેક્ટ ટાઈપનું એને ગુંગળું થયેલું મોટું એનું. અને એ બધું થઈ ગયું પછી પૂછ્યું એને કે તને શું લાગ્યું? તો મને કોઈ પાછળ ખજવાડતું એવું લાગ્યું. સીધો ઇન્સેન્સિટિવનેસ, દુખાવાની વાત તો ભૂલી જાય. એ મને કોઈ ખજવાડતું હોય ને કંઈક મચ્છર ગયેલો હોય એવું લાગ્યું. બસ ડૉક્ટરે કાપો મૂકીને આખું એ દૂર કર્યું, ટાંકા માર્યા, આ બધું કર્યું તો એને ફક્ત ખજવાડ જેવું લાગ્યું. માણસ આગળ સાહેબ બોલીએ કૃપતા જ્યારે આપણે આચરીએ ને ત્યારે ઇન્સેન્સિટિવ જિંદગી કોઈ પણ ઉપર આચરી શકે. એ માટે એ વાત કરે છે. આવી સાધનાઓ સંવેદન માત્રનો નાશ કરવા માંગતી હોય છે, એટલે સંવેદનહીન થઈ જાય, કોઈ અસર નથી. તે એમ માનતી હોય છે કે આવી રીતે સંવેદનાનો નાશ થઈ ગયા પછી શરીર આપણને આત્માની દિશામાં ઝડપથી જવાના માર્ગમાં વિઘ્નરૂપ નહીં બને. તે સાધનામાં પોતાના શરીરને આવી ક્રૂર રીતે છૂટું પાડી દેવું આત્માથી, જેથી કરીને આત્મા એમાંથી છટકી અને પોતાનો વિકાસ સાધી શકે. એવી આપણી માન્યતા છે. ખબર નથી કે સાચે શું થાય છે. એવી માન્યતા છે કે આવું થશે એટલે શરીર ઉપર દમન કરે. પરંતુ આવી પદ્ધતિ સફળ થઈ શકે કે કેમ એ શંકાસ્પદ વસ્તુની છે. એ ડાઉટફુલ છે બધી વસ્તુ. બાકી એ વાત તો જાણીતી છે કે તમારે જો જલ્દી પ્રગતિ કરવી હોય તો પછી મુશ્કેલીઓથી કદી પણ ડરવું ન જોઈએ. માતાજી પહેલો સિદ્ધાંત આપે છે પ્રોગ્રેસ કરવા કે મુશ્કેલીઓ આવે એનાથી ડરવું ન જોઈએ. બધી શારીરિક હોય, માનસિક હોય કે પ્રાણની હોય. શારીરિક મુશ્કેલી તો બહુ સરળ રીતે આપણે સમજી શકીએ છીએ કે કંઈક લાગ્યું છે, તાવ આવ્યો છે, શરદી થઈ છે, કોઈ રોગ થયો છે, એ શારીરિક. બીજી એક માનસિક પરિતાપ કે છે. સતત મનમાં આપણને એક ભય ગયો તો ભય, દુઃખ ગયો તો દુઃખ, સૂળ ગયો તો સૂળ, એવું સતત કંઈક ને કંઈક પૂછતું જ હોય. પછી કોઈ આપણી કુટુંબની વ્યક્તિ માટે હોય, કોઈ આપણો પ્રશ્ન નાણાકીય હોય એના માટે હોય, ધંધા માટે હોય, સતત ને સતત એ ખોતરતું હોય છે. અને બીજું છે પ્રાણમય મુશ્કેલી. કોઈ પ્રત્યે ઘૃણા છે, ક્રોધ છે, ચીડ છે, એ સતત ખોતરતી હોય છે. આપણી ચેતનાને ખાઈ જતી હોય છે અને એને કારણે આપણે ક્ષીણ થતા જઈએ છીએ. આ જે પ્રકારની વાત છે એની બદલે શું કરવું જોઈએ? જ્યારે જ્યારે પ્રસંગ મળે ત્યારે કઠણ કામ કરવા માટે તમારે ખાસ તૈયાર રહેવું જોઈએ. અને એમ કરશો તો તેથી તમારી સંકલ્પ શક્તિમાં વૃદ્ધિ થશે, તમારા જ્ઞાન તંતુઓ બળવાન બનશે. મુશ્કેલીઓ આવે એટલે ખડા થઈ જાઓ, પાણીમાં નહીં બેસી જાઓ, ઊભા રહેવું સામે સામે અને એની સામે લડવાનું. હવે આમાં બે પ્રકારની વાત છે. એક વસ્તુ એવી છે કે આપણે કોઈ કાર્ય કરતા હોય એમાં મુશ્કેલીઓ આવે, અને બીજું એક વસ્તુ કે આપણે મુશ્કેલીઓને સામેથી આમંત્રણ આપીએ અને પછી કે મને મુશ્કેલી છે. બરાબર છે ને? આ વાસ્તવિક વાત છે.
માતાજી કહે છે કે મુશ્કેલીઓને આપણે આમંત્રણ નથી આપતા, તો આપણે જે કંઈ સાચું કાર્ય કરીએ છીએ તેમાં જે મુશ્કેલીઓ આવે અને એને આપણે એની સામે અડગ થઈને ઊભા રહીને સામનો કરવાનો, તો સંકલ્પની શક્તિ વધશે અને બળ પણ વધશે. ઘણા લોકો મુશ્કેલીને સામેથી આમંત્રણ આપે. આપણે એક દાખલો જ લઈએ. દાખલા તરીકે પ્રભુની કૃપા છે, આપણને ભગવાનની કૃપા છે પણ એ કાંઈ થાય જ નહીં. એ પછી કે હું હમણાં સુધી ઠેકડો મારી ભગવાન તું મને બચાવી લે. હું અડધાથી ઉપરથી ઠેકડો મારી ચાર ઉપર ચડી લે, તારે મને બચાવવા આપે છે. આ જે છે એને માતાજી મૂર્ખામી કહે છે, ફુલિશનેસ. અને મૂર્ખામી કહે છે માતાજી. આ એક દાખલો આપું, પણ આવું આપણે સામેથી કરતા હોઈએ છીએ. એટલે મને કાંઈ ન થાય, હું આમ કરી શકું. એમની આપણા કાર્યમાં એ પ્રગટ થાય જાય. આ સાચું કાર્ય કરતા હોય એ સાચી મુશ્કેલી હોય. ઓલી તો અહંકાર ઊભી કરેલી હોય. ત્યારે અહંકાર ઊભી કરે છે ને ત્યારે માતાજી કહે છે ઇટ ઇઝ ટુ ચેલેન્જ ધ ડિવાઇન. તમે પ્રભુને પડકાર ફેંકો છો કે તારે મને બચાવવાનું છે, હું કરું છું એટલે. તો ભગવાન એમ નહીં બચાવે. માતાજી તમે પ્રભુને પડકાર કરો છો, સમર્પણ નથી કરતા, એને પડકારો છો કે હું આમ કરું તો તારે મને બચાવવો જોઈએ. એ વાત નથી, એ મુશ્કેલીની વાત એ નથી. સાચી મુશ્કેલી પ્રગટ થાય. શિબિર આયોજનમાં ઘણી મુશ્કેલી પ્રગટ થાય છે. દાખલો તો એમાં ખરા રહેવાનું કે ના માથું આવવાની મુશ્કેલ, તમારે આ ગરમીમાં રહેવાનું છે, અમારે ગરમીમાં રહેવાનું, બધું છે. છતાં પણ સિન્સિયરલી એ માતાજીને વળગી રહી તો માતાજીનું કામ થશે, આપણી સંકલ્પ શક્તિ વધશે, માતાજીનું બળ પણ આપણને શક્તિનું ફોર્સ મળશે અને એ કાર્ય આગળ વધશે. એમાં તો શક છે જ નહીં કે ત્યાગના અતિરેકોનો આશ્રય લઈ ભોગવિલાસના અતિરેકોની સામે લડવું, એ અતિરેકોમાંથી જન્મતા તમસની સામે લડવું અને એ રીતે આ ભોગવૃત્તિઓને નિર્મૂળ કરી નાખવી, એ તો પ્રમાણમાં ઘણી સહેલી છે. ત્યાગ કરવો અને ભોગવિલાસ કરવો, આમાં કંઈ મારે દાખલા દેવાની જરૂર નથી લાગતી. આજના ગુરુઓના આશ્રમો જોવો, સર્વસામાન્ય પગવા કપડા પહેર્યા હોય છે અને ભોગવિલાસ. અનેક દાખલા જોવા મળશે આપણી આજુબાજુ. આનંદમાં પ્રમોદમાં રહેવું, જલસામાં રહેવું, ગાડી મોટર ભરવું અને છતાં ભગવાન કપડા પહેરી અને વાતો કરવી. કોઈ ચેન્જ નહીં, કોઈ ચેન્જ નહીં. આવી ઘણી બધી વ્યક્તિઓ આપણને જોવા મળે. એમની માતાજી વાત એના કરતાં એક મિતાચારવાળું, સમતોલ અને સ્વસ્થતાવાળું જીવન ગાળવું એ ઘણું જ કઠણ કામ છે. મિતાચાર એટલે સમતોલ પામવાનું જીવન ગાળવું, ખોરાક સમતોલ લેવું, બોલવું સમતોલ પડે. હા, જરૂરી ભરવું બહુ અઘરું છે. સંપૂર્ણ મૌન લેવું, હોડ સીવી દેવા એ સહેલું છે. મૌન લઈ લીધું, કંઈ બોલવાનું નથી. પણ જરૂર પૂરતું બોલવું, જરૂર પૂરતું વાક્ય બોલવું, શબ્દ બોલવું એ અત્યંત જરૂરી. આહાર જમવાનું છે એ પણ જરૂર પૂરતો જ લેવો. જરૂર દરેક વસ્તુમાં બેલેન્સ રાખીને કરવું એ જરૂરી છે. પોતાના શરીર પર અત્યાચાર કરવો અને તેને શૂન્ય જેવું કરી મૂકવું તેના કરતાં એક સ્વસ્થ
અને સરળ રીતે શરીરનો સંવાદમય અને પ્રગતિમય એવો વિકાસ રચવો એ કામ ઘણું જ કઠણ હશે. આ દમન કે ક્રૂરતા કર્યા વગર શરીરને આ રિધમમાં સમાજની સ્થિતિમાં મૂકી દે એ કામ ઘણું કઠણ હશે. પોતાનામાં ઘણી ત્યાગ શક્તિ છે એવું બતાવી આપવા માટે બિચારા શરીરને તેને માટે અનિવાર્ય એવા પોષણથી તથા સ્વચ્છ ટેવોથી વંચિત રાખવું એ વસ્તુ પ્રમાણમાં ઘણી સહેલી છે અને કોઈ પણ ઈચ્છા સેવ્યા વિના એક શાંત સંયમિત જીવન ગાળવું એ આના કરતાં ઘણું વિકટ કામ છે. શરીરને બુજવું મૂકી દેવું, અસ્વચ્છ રાખવું. જોઈએ ઘણા બધા સંપ્રદાયોમાં છે એની બદલે માતાજી શું કહે છે? ઈચ્છા સેવ્યા વગર જીવનને વહેવા દેવું એ ઘણું કઠિન છે. વળી શરીર માંડવું પડે ત્યારે રોગ તરફ ઉપેક્ષા કરવી, તેની પરવા ન કરવી અને રોગને તેનું વિનાશન કામ કરવા દેવું એ સહેલું છે. પરંતુ એમ ન કરતાં આંતર તેમજ બાહ્ય એવી ઉભયવિધ સંવાદિતા દ્વારા વિસ્તૃત અને સમજૂતા દ્વારા જ રોગને દૂર રાખવું. રોગ થાય તો તેમાંથી બહાર નીકળી જવું, તેને જીતી લેવો એ મહાવિકટ કામ છે. કોઈ રોગ થયો ને શરીરને મુક્ત છોડી દેવું કે ભલે જે થાય, રોગના શરણે જઈ અને એનું કામ રોગ કરે અને શરીર નાશ પામે, એની બદલે એના ઉપર કે રોગ ઉપર કે શરીર ઉપર રૂપાંતર માટે કાર્ય કરે. માતાજીને કોઈ પ્રશ્ન વાતચીતમાં આવે છે, સત્સંગને કહે છે, આપણે અત્યારે એવું માનીએ છીએ કે 3 હાર્ટ એટેક આવે એટલે માણસ ત્રીજા હાર્ટ એટેક તો ખતમ જ થઈ જાય. તો માતાજી સત્સંગને કહે છે મને તો અનેક વાર હાર્ટ એટેક આવેલા છે. સમજી, 1, 2, 3 વાર નહીં, અનેક વાર આવેલા છે. આજનું મેડિકલ સાયન્સ એ નહીં માને તો માતાજીને ઘણી વાર હાર્ટ બંધ થઈ જાય અને છતાં એને સ્વસ્થ હોય. આ કામ ઘણું વિકટ છે. એમાં આખી ચેતનાની પછી કોષોની સાધનાની વાત છે, એ સ્થાપવું એ ઘણું વિકટ છે. માતાજીને શરીર ઉપર અનેક જાતના, માતાજી એમ કહે છે કે મેં શરીર ઉપર આ જગતમાં જેટલા રોગ છે એ બધાને લીધા છે ને એની સામે હું કામ કરું છું, જેથી કરીને કોઈને એ ભવિષ્યમાં પ્રશ્ન ન થાય. એને જગતનું દુઃખ છે, મૂળ છે એને મારા શરીર ઉપર લીધું છે, એની સાથે એની ઉપર હું કામ કરું. આ ઘણું વિકટ છે. અને આ બધા કરતાં પણ ચેતનાને હંમેશા તેની શક્તિની ટોચ પર ટકાવી રાખવી અને શરીરને નીચલી વૃત્તિઓના પ્રભાવ હેઠળ કદી પણ કામ ન થવા દેવું એ તો અતિશય વિષમ કામ. આપણે ચેતનાની સ્થિતિ એ હોય, સ્થિર થયેલા હોય, એ ટકાવી રાખવી વિષમ પરિસ્થિતિમાં. કઈ રીતે? સામાન્ય દાખલો લઈએ, તમે સ્વસ્થ છે, ચેતનાની એક સ્થિતિ શાંત સ્થિતિ છે, અને તાવ શરદી થયા બસ ડલ થઈ જાય, અથવા તો આવું કાંઈ નથી તો શરીર જ એવા તમસમાં શરીર પડે છે કે એ કાંઈ કામ કરવા તૈયાર નથી. શરીરને જે તમસ લાગી જાય છે, વૃત્તિમાં ફસાઈ જાય છે, એ વસ્તુ હાલચાલ કરવા જ તૈયાર નથી. તો એને એની સાચી સ્થિતિમાં રાખો
એ માતાજી કહે છે વધુ કઠિન છે. આ સાધનાનો ભાગ છે, એક દિવસમાં નહીં પ્રાપ્ત થાય આ બધી વસ્તુ, પણ આ સાધનાની માતાજી પૂર્વ ભૂમિકા બાંધે છે કે આવું આપણે કરવાનું છે. પેજ નંબર 3 ઉપર જ છે આપણે છેલ્લો પેરેગ્રાફ. આ દ્રષ્ટિ ધ્યાનમાં રાખીએ આપણે હવે 4 તપસનું અનુશીલન કરશું અને એ અનુશીલનમાંથી આપણને 4 પ્રકારની મુક્તિઓ મળશે. આ અનુશીલન એક 4 પ્રકારની સાધના યા તપસ્યાનું રૂપ રહેશે. તેની વ્યાખ્યા નીચે મુજબ આપી શકાય. હવે માતાજી તપસ્યાની વાત કરે છે. પ્રેમની તપસ્યા, આપણે સર્વસામાન્ય રીતે ભૂખની તપસ્યા એવી કરતા હોય. પ્રેમની તપસ્યાની વાત, સી ધ ડિફરન્સ? જ્ઞાનની તપસ્યા, શક્તિની તપસ્યા અને સૌંદર્યની તપસ્યા. આ ક્રમમાં માતાજીએ બતાવ્યા છે 4 ક્રમ. આ ક્રમ તે ઉપરથી નીચેની દિશામાં જતો ક્રમ છે. પરંતુ અહીં બતાવેલા પગથિયાનો અર્થ એમ નથી કરવાનો કે આ તપસ્યાઓ એકબીજા કરતાં ઊંચી અથવા તો નીચી છે. આમાં પહેલી તપસ્યા મહાન, બીજી એનાથી થોડીક નીચી, બીજી એનાથી નીચી, ચોથી એનાથી, એવું નથી. બધી તપસ્યા એના સ્થાને 4 દિશા જેમ જરૂરી છે, એમાં 4 વસ્તુ એક સરખી જ છે. એટલે આ 4 તપસ્યાને ચડતા ઉતરતા ક્રમમાં જે રીતે ગોઠવીએ એ રીતે, પરંતુ એને બધી એટલી એક સરખી જ મહત્વની છે, એક સરખી જ જરૂરિયાતવાળી છે, એ રીતે લેવાની છે. આ તપસ્યાઓનો ક્રમ, તેમનું મહત્વ તેમજ વિકટતા પ્રત્યેક વ્યક્તિ મુજબ જુદા જુદા હોઈ શકે છે. વ્યક્તિ અનુસાર એ જુદી જુદી રીતે અવસ્થાઓમાંથી વ્યક્તિ પસાર થાય છે અને જુદી જુદી રીતે અનુભવો આવે છે. એ અંગે છેવટનો કોઈ નિયમ બનાવી શકાય એમ નથી. એમાં કોઈ નિયમ નથી, there is no rule. દરેક વ્યક્તિએ પોતાની શક્તિ તેમજ અંગત જરૂરિયાત મુજબ પોતાની તપસ્યાની પદ્ધતિ ઉપજાવી લઈને તેનો અમલ કરવાનો રહે છે. એટલે વ્યક્તિએ પોતાની રીતે થોડું સેટિંગ કરીને આ તપસ્યા, આ ભાગ છે એ કરવાનો છે પોતાની પ્રકૃતિ અનુસાર. અહીં તો અમે માત્ર આ બધાનો એક સર્વસામાન્ય વિચાર કરીશું અને બને તેટલી સંપૂર્ણ એવી એક આદર્શ પદ્ધતિનું અત્રે નિરૂપણ કરીશું. એક પદ્ધતિ આપે છે માતાજી, પણ ફિક્સ્ડ નહીં કે આમ જ કરવા. આ પદ્ધતિ છે, એમાંથી આપણી પ્રકૃતિને અનુસાર એમાં એ ચોકઠામાં ગોઠવી લેવાની છે. આ સામાન્ય નિરૂપણને આધારે દરેક વ્યક્તિએ પોતપોતાની થાય તેટલી ઉત્તમ રીતે અને શક્ય તેટલા વધુ પ્રમાણમાં આનો અમલ કરવાનો છે. વ્યક્તિએ પોતે જ આનો અમલ કરવાનો છે, પોતાની જાતને એ મુજબ ગોઠવીને. પેલું છે સૌંદર્યની તપસ્યા. સૌંદર્યની સાધના અથવા તો તપસ્યા આપણને શરીરના તપના માર્ગે કર્મમાંથી મુક્તિ પ્રત્યે લઈ જશે. એક સુંદર આકારવાળું, સંવાદમય, અંગ વિન્યાસવાળું, સૂક્ષ્મ ચપળ ગતિવાળું, બળવાન પ્રવૃત્તિવાળું તથા આરોગ્ય તેમજ અવયવોની ક્રિયામાં રોગ વગેરે સામે વિરોધ કરવાની શક્તિવાળું એવું એક શરીર તૈયાર કરવું એ આ તપસ્યાનું પાયાનું કાર્યક્રમ છે. શરીર સૌંદર્યવાળું એટલે કે મને મધુરાષ્ટકમ યાદ આવે શ્રી કૃષ્ણ. એને સમજાવી શકાય એવું નથી. નાક નકશો ગમે તે હોય પણ એ બધા મધુર હોય.
એમાંથી એક સૌંદર્ય પ્રગટ થયું હોય, એમાંથી એક દિવ્યતા પ્રગટ થઈ હોય, બધું લાગે આપણને. શરીરનો કલર શ્યામ છે છતાં પણ એ બધું લાગે એવું હોય. એ પ્રકારનું શરીરની માતાજી વાત કરે. ચપળ હોય એને સ્વિફ્ટ જે કહે છે કે એને એના પોતાના મુવમેન્ટ્સમાં ગતિવિધિઓ ક્યાંય અટકે નહીં એવી રીતે તૈયાર કરવું. બીજું એના અવયવોમાં એક દિવ્યતા મળે છે. આપણો સર્વસામાન્ય અનુભવ છે અને માતાજી એક જુદી રીતે માનવેલો છે એ યાદ આવે છે. આપણે આપણા શરીર તરફ જ્યારે જોઈએ છીએ ત્યારે આપણને હેવી લાગે છે. હેવી હેવી એટલે ભારે ખરું, ભારવા. માતાજી કહે છે કે આ જે છે એ ખોટું પાર્થિવ તત્વ છે. આ જે અનુભૂતિ આપણી છે શરીરની કે મને આઈ ફીલ હેવી. સાચું પાર્થિવ તત્વ ઇઝ નોટ હેવી, લાઇટ છે. લાઇટ એટલે પ્રકાશ નહીં, હળવું છે. રૂ ઉપાડીએ આપણે અવળો ગુચ્છો, એનું વજન નહીં લાગે. એનું કદ મોટું છે છતાં વજન નથી. એમ આપણું શરીર પણ સાચી રીતે એવું છે. માતાજી એમ કહે આપણું પાર્થિવ તત્વ અત્યારે જે આપણે અનુભવીએ છીએ એ હેવી, કઠણ, સખત, ભારવાળું લાગે, પણ એ છે નહીં. શરીર હળવું ફૂલ છે. માતાજી જાણે કે હવામાં તરતું એટલું હળવું ફૂલ છે. માતાજી એ પણ વાત કરે છે કે અવયવોના જે ક્રિયાઓ છે એ જ્યારે એમાં દિવ્યતા પ્રવેશે ત્યારે આપણને આ અનુભૂતિ આવે છે કે આપણું શરીર વજન વિહીન થઈ ગયું છે. વજન કાંટે મૂકવામાં આવશે કે 60 કિલો છે, 65 કિલો છે, એ બરાબર છે. તો તમે આપણે પોતે ફીલ કરીએ છીએ કે મારા શરીરનો કોઈ ભાગ જ નથી, કોઈ તાર જ નથી. આ પ્રકારનું શરીર બનાવો જેથી કરીને નમનીય શરીર કે પ્લાસ્ટિક બોડી જેવી, જેથી કરીને અતિમાનસ છે એમાં પ્રવેશીને એને જે ઘાટ આપવો છે એ આપી શકે. માતાજી શરીરની આ સૌંદર્ય તપસ્યામાં ત્યાંથી શરૂઆત કરે છે. આ પરિણામો મેળવવા માટે આપણે સામાન્ય રીતે શરીરને અમુક ઇષ્ટ પ્રકારની ટેવો પાડીએ ને આપણા સ્થૂળ જીવનને વ્યવસ્થિત કરવામાં તે ટેવોની મદદ લઈએ તો ઘણું જ સારું થશે. ટેવ પાડવાની છે. પ્રકૃતિને ધરવા માટે અમુક સારી ટેવ પાડવાની માતાજી વાત કરે છે જેથી કરીને આ તૈયાર થઈ શકે આપણું શરીર. કારણ કે શરીરને આપણે જો કોઈ નિયમિત વ્યવહારના ચોકઠામાં મૂકી આપીએ છીએ તો તે પોતાનું કામ વધારે સરળતાથી કરે છે. પણ આપણે એ પણ ધ્યાન રાખવું કે આપણી ટેવો ભલે ગમે તેટલી સારી હોય તો પણ આપણે પાછા તેમના ગુલામ ન થઈ જઈએ. સવારે મારે અડધી કલાક એક્સરસાઇઝ કરવી જ છે. સારી ટેવ છે. શરીરમાં નમનીયતા આવે, ફ્લેક્સિબિલિટી આવે, બધા મસલ્સ ને જોઇન્ટ્સ ને બધા ફ્રી રહે, એની મૂવમેન્ટ્સ ફ્રી રહે. તો કદાચ 2 દિવસ ન થઈ શકે તો એનો જે ડંખ હોય છે આપણને એ ન હોવો જોઈએ. એ ગુલામ તરીકે નથી કરવાનું. ત્યારે હું વોકિંગમાં જાઉં છું દરરોજ, મારે કલાક ચાલવાનું છે, તો 2-4 દિવસ એવું કહ્યું કે હું ન જઈ શકું, કોઈ પ્રસંગ છે તો મારે બાંધકામ જવાનું તો ન જઈ શકું. તો એને કારણે જે આપણે તણાવ હોય છે કે મેં આજે આ નથી રહ્યું, હવે મને બપોરે ઊંઘ નહીં આવે, જમવાનું બનશે નહીં, આ ગોળી ખાઉં છું તો એની આડઅસર થશે, આ બધા પ્રકારના જે આપણા ખ્યાલો છે એ જડતા ન હોવી જોઈએ. શરીરના નિયમો માટે નિયમો બનાવો, ટેવો બનાવો, પણ એમાં જડતા નહીં.
શરીરને આપણે વધુમાં વધુ ચપ્પળ રાખવાનું છે. આપણે જ્યારે પણ જરૂર પડે ત્યારે આપણી ટેવો બદલી શકીએ તેમ હોવું જોઈએ. ફ્લેક્સિબલ, સ્વિફ્ટ, જરૂર પડે પણ એ મુજબ આપણે બદલી શકીએ. દાખલા તરીકે આપણે બીજા એવા સિટીમાંથી અહીંયા ઉમરી એવા છે કે ત્યાં ગરમી ઓછી છે અને અહીંયા ગરમી વધુ છે પ્રમાણમાં. તો બોડી તરફ તેના માટે રિધમ ગોઠવીને એડજસ્ટ થઈ જવું જોઈએ. આ પ્રકારની આપણે આપણા જાત માટે ટેવ પાડવાની, બંધન તરીકેની ટેવ નહીં, પણ એ પ્રકારની ફ્લેક્સિબિલિટી, નમનીયતા, પ્લાસ્ટિસિટી એક સહજ રીતે એ બની આવે એ પ્રકારને ગોઠવતા જવાનું. એ માતાજી વાત કરે છે. શરીરના સ્નાયુને આપણે મજબૂત અને સ્થિતિસ્થાપક બનાવીએ અને એ સ્નાયુમાં એવા તો પોલાદી જ્ઞાનતંતુઓ આપણે બાંધી લઈએ કે કોઈ અનિવાર્ય પરિસ્થિતિમાં ગમે તેટલો શ્રમ કરવાની શક્તિ આપણામાં આવી જાય. પછી વાત કરે છે બોડી બિલ્ડિંગની. શરીર એવું સશક્ત હોવું કે શારીરિક શ્રમ જ્યારે કરે ત્યારે પણ એ થાકે નહીં. થાકે નહીં કરતા એને એના માટેની જરૂરી શક્તિનો પ્રવાહ ઉપરથી મળી રહે. એ શક્તિ જે કામ કરાવનાર છે એ શક્તિ જે શરીરનો ઉપયોગ કરી શકે અને એ કામ શ્રમ કરી શકે. પરંતુ સાથે સાથે આપણે એ પણ ધ્યાન રાખીએ કે શરીર પાસેથી જરૂર હોય તેથી લેસ માત્ર પણ વધુ શ્રમ ન લઈએ. શરીરની વૃદ્ધિ તથા વિકાસ માટે જેટલી શક્તિ ખર્ચવાની જરૂર હોય તેટલી જ શક્તિ શરીર પાસે ખર્ચાવીએ. એક્સેસ વર્ક કરવાની પણ માતાજી ના પાડે. દાખલા તરીકે જો આશ્રમના અમુક પ્રસંગો આપણે વાંચીએ તો જુબાન દાદા છે પુષ્કળ કામ કરતા, દરેક કામ કરતા. ઘણી વાર એવું થાય કે એટલા થાકી જાય અથવા તો એને કંઈ માઇનસ રૂપ એવું થઈ જાય એટલે માતાજી એને સ્પષ્ટ આદેશ જ દેતા કે નહીં, તમારે હવે આરામ જ કરવાનો છે, તમારે હવે આરામ જ કરવાનો, અને એ પણ પૂરતો આરામ કરવાનો. બીજા બધા સાધકો જે કામ કરતા એને પણ માતાજી કહેતા કે તમારે પૂરતો આરામ કરવાનો. શરીર પાસે એટલો ખર્ચો ન કરાવો કે શરીર પછી છેવટે ભાંગી પડે. સ્ટ્રેચ એટલું ન કરો કે એ તૂટી પડે. એની જે સ્થિતિસ્થાપકતા છે એટલું સ્ટ્રેચ કરો, એ તૂટી પડે એટલું સ્ટ્રેચ ના કરવાય. જરૂરી આરામ કરી દો. માતાજીને પ્રાર્થના કરીને આરામ કરો કે માં હવે મારાથી અહીંયાથી આગળ કામ નથી થઈ શકતું, હવે હું આરામ કરવા માંગુ છું, તું કંઈક કરી દે. પ્રાર્થના કરીને હરેક ક્ષણે માને યાદ કરીને આ કરીએ. કામ તો કરવાનું જ છે, જીવન છે, કર્મ વગર તો શક્ય નથી. બંધન તરીકે કામ કરીએ. કર્મ બંધન છે, માનવા નિભાવું છું, કામ કરું છું. કર્મ તો કરવાનું જ છે. કર્તવ્ય તરીકે કામ કરીએ. કર્તવ્ય શું છે? અમારું કર્મ છે, કર્તવ્ય છે. સાધના તરીકે કર્મને જોઈએ કે આજે કાંઈ પરિશ્રમ કરું છું એ માતાજીની સાધના માટેનો, માતાજીના કામ માટેનો. પછી જરૂરી નથી કે કોઈ સંસ્થામાં હોય, ઘરનું કામ હોય, ઓફિસનું કામ હોય, ધંધાનું કામ હોય. એ શ્રમ જે કરીએ છીએ એ માતાજીને અર્પણ કરતા હોય. અને એમાં જરૂરી માતાજી કહે છે આરામ પણ કરવો જરૂરી છે. જે કોઈ વસ્તુઓ શરીરને થકવી નાખે તેવી હોય અને આગળ જતાં જેમાંથી શરીરના તત્વોનો હ્રાસ થાય, તેને ક્ષય થાય તેમ હોય તે તમામ સામે આપણે ખૂબ જ કડક ચોખ્ખી પહેરો રાખવો જોઈએ. આપણને અમુક વસ્તુઓ શરીરને થકવી નાખેલી હોય છે, આપણને ખબર એ હોય છે આ અહીં બાકી વાત છે. કઈ છે? ચાલો આજના જમાનામાં કઈ છે? આપણને ખબર છે કે આ વસ્તુ મને થકવી નાખે છે. કઈ રીતે થકવી નાખે?
દિવસે કામ થઈ જવું, પણ રાત્રે પછી જમીને એમ થાય યાદ હોય ઠીક છે જોઈ લઈએ, ભલે 12-1 વાગે શું વાંધો છે. ખબર છે આપણને, આ સમજીએ કે મારી ઊંઘ તોડીને આ હું પીતો જેવો બેઠો છું. કાલ સવારે ઓફિસ છે, કામ ધંધો છે, શું ભરાય છે, જે કાંઈ આપણી પ્રવૃત્તિ છે ને છે. અને છતાં પણ આપણે કરીએ. આ દાખલો છે મોબાઈલ. આવી ઘણી બધી પ્રવૃત્તિઓ છે. રાત્રે 10 વાગે મિત્ર આવે, ચાલો ચા ગાંઠિયા ખાવા જાય, આપણે અહીંથી 20 કિલોમીટર દૂર આપણે નીકળી પડીએ, આપણે ઊંઘ વેચીને. આવી દિવસ દરમિયાન પણ ઘણી પ્રવૃત્તિઓ છે કે જે આપણે કરતા હોઈએ છીએ. તો આ આપણને ખ્યાલ છે, એના ઉપર માતાજી કહે છે કે ચોકી મેળો બેસાડી અને એને બહાર જ કાઢવા, એ પ્રવેશવા જ નથી, નહીં એટલે નહીં. મારી વ્યક્તિગત વાત કરું તો આ બાબતે મોબાઈલમાં મેં એવું ઓબ્ઝર્વ કર્યું છે વ્યક્તિગત રીતે કે જો તમે એમાં ઘૂસેલા આવ્યા ને તો ઇટ ડિસ્ટોર્ટ્સ ધ કોન્શિયસનેસ, આપણી ચેતનાને અસ્તવ્યસ્ત કરી નાખે. આ પાક્કું જ છે, સ્વીકારે કે ન સ્વીકારીએ, પણ અમુક વસ્તુઓ પાકી જ છે કે મોબાઈલમાં ગયા અને એમાંથી જો બહાર ન નીકળી શકે આપણું કામ બતાવીને તો આપણી ચેતના અસ્તવ્યસ્ત થવા મળે. ચેતનાને વન પોઈન્ટેડ માતાજીમાં જોડાયેલી રાખવી હોય તો મોબાઈલ ખતરનાક ચીજ છે જો એ વધુ ઉપયોગ કરશું તો. આવી ઘણી બધી ચીજો છે, ટીવી છે, મોબાઈલ છે, ઘણી બધી ચીજો. મોબાઈલ એવું સાધન છે કે હંમેશા આપણી સાથે કિસ્સામાં હોય છે કે જેટલી સારી વસ્તુ છે એટલી ખરાબ પણ છે. અમારે ઓફિસમાં ઉપયોગ કરવો જ પડે છે, પણ જરા પણ ડોક્ટરનું અહીંયા બોમ્બ આપણે બીજે જોયા જઈએ, આપણી જે કોન્સન્ટ્રેટેડ સ્થિતિ છે માતાજીને રમત એ વિખેરાવા માંગે છે અને ક્યાં પહોંચાડી દે છે ખબર જ નથી. એટલે માતાજી કહે છે કે એક સંતરી, એક ચોકીદાર રાખવાનો દરવાજો કે આથી વધુ નહીં. એ પછી જે આપણે લિમિટ રાખવી હોય આપણા સંજોગો પ્રકૃતિ અનુસાર, આથી વધુ નહીં, અહીંયાથી આગળ નહીં. આપણું એક એવું શરીર, આપણે એક એવું શરીર રચવા માંગીએ છીએ કે જે ઉર્ધ્વ ચેતના માટેનું એક બરાબર કરણ બની રહે. ઉર્ધ્વ ચેતના, ઉર્ધ્વ ચેતના એટલે ક્યાં છે? આ સામે આકાશ દેખાય એમાં કે એથી ઉપર ભગવાન છે એમાં કે પોંડિચેરી છે એમાં. ઉર્ધ્વ ચેતના એટલે આપણા મસ્તકથી ઉપર અહીંયા જ છે. અત્યતિષ્ઠ દશાંગુલમ, મસ્તકથી 10 આંગળ ઊંચી જ છે. આપણું ફિઝિકલ બોડી છે એની બહાર સૂક્ષ્મ શરીર છે, એની ઉપર એ ઊભી છે, એને ઉતરવું છે આપણા, એને આપણામાં ઉતરવું છે. હાયર માઇન્ડ ને એટલી બધી આગળની અવસ્થા, હા, પ્રકાશમયમાં, અંતસ્ફોરાત્મકમાં, અધિમનસ, એ બધી અવસ્થા. પણ એ શ્રેણીઓ છે, પણ એ બધી ઉર્ધ્વ ચેતના છે, એને આપણામાં ઉતરવું છે અને પ્રગટ થવું છે આપણો ઉપયોગ કરીને. ઉપયોગ નહીં પણ આપણું કરણ બનાવવું, આપણે એના કરણ છીએ. સાધન, કરણ એટલે ઇન્સ્ટ્રુમેન્ટ, કરણ એટલે ઇન્સ્ટ્રુમેન્ટ, ઇન્સ્ટ્રુમેન્ટ જેને કહે છે. અહીંયા ગુજરાતી શબ્દ કરણ રહ્યો છે, સાધન, સાધન. તો એને ઉતરવું છે, એના માટે આપણું આ જે છે એને યોગ્ય બનાવીએ જેથી કરીને ઉતરી શકે.
આવા શરીરની રચના કરવા માટે યોજાતી શારીરિક કેળવણી આપણી પાસે ઘણી કઠોર ટેવો માંગી લે છે. શરીરનો આવો વિકાસ સાધવા માટે આપણી ઊંઘ, આહાર, શારીરિક વ્યાયામ તેમજ સર્વ પ્રવૃત્તિઓમાં એક ઘણી મોટી નિયમિતતા આપણે સાધવાની છે. શારીરિક કેળવણી એટલે ફિઝિકલ એક્સરસાઇઝીસ, ફિઝિકલ એજ્યુકેશન જેને આપણે જોઈએ છીએ. આપણે આશ્રમમાં જઈએ ત્યારે કે પ્લેગ્રાઉન્ડમાં આપણે સાંજે બધા માર્ચ પાસ કરતા હોઈએ, જુદા જુદા વ્યાયામો કરી અને માતાજીને સલામ આપતા હોય છે. એ શારીરિક કેળવણી છે. એ ઉપરાંત આહાર છે, ઊંઘ છે, બીજી આપણી પ્રવૃત્તિઓ છે, એને સારી રીતે નિયમિત રીતે ગોઠવવાની. આજના આપણા સમાજનો જે મુખ્ય રોગ છે ને એનું જે મુખ્ય પરિબળ છે એ અનિયમિતતા, ઇરેગ્યુલારિટી. જમવાનું નિયમિત નહીં, સુવાનું નિયમિત નહીં, નાવાનું નિયમિત નહીં, બ્રશ કરવાનું નિયમિત નહીં, ઉઠવાનું નિયમિત નહીં. ઘણી બધી અનિયમિતતાઓ છે. હવે નિયમિતતા જોવી હોય ક્યાં જવું? આપણે પોંડિચેરી જાય ત્યાં નિયમિતતા જોઈ આવવાની કે નિયમિતતા એટલે શું. પોંડિચેરી આપણે જઈએ તો સવારે 5 કે 5:20 આશ્રમ ખુલે, પછી આપણે આખું જોઈએ કે રાત્રે આશ્રમ બંધ થાય ત્યાં સુધી જુદા જુદા જગ્યાએ આપણે જવાનું થાય તો જોવાનું કે સવારે 6:40 નાસ્તો ને ચા ને નાસ્તો આપે છે. તો એ 6:40 જ હોય, તમે જુદો કરે. એમાં એવું નથી હોતું કે 7:30 હોય. 6:40 ટકોરી વાગે અને 7:05 કે 7:20 કે 7:15 બંધ થઈ જાય. મતલબ કે એ અડધી કલાકના ગાળામાં જ બધા સાધકો ચા નાસ્તો કરી લે. પછી જમવાનો સમય જોઈએ આપણે કે 11 કે 11:30, 11:15 12નો સમય. સાંજે કંઈક 6:40 અથવા કોઈક વાર 7:30 કે કોઈ વાર ધ્યાન હોય તો. મતલબ કે એમાં પાછો એવો સમય 2-3 કલાકનો નથી હોતો કે જમવા માટે. એ 40 મિનિટ 45 મિનિટમાં બધા જમી લે. સમાધિનો બંધ થવાનો ટાઈમ, એનો ફૂલ ગોઠવવાનો ટાઈમ, રાત્રે બંધ થવાનો ટાઈમ, આ બધા સમય જે છે એમાં નિયમિતતા છે. એટલે એ પ્રકારે બધા સાધકો ત્યાં જે કોઈ આશ્રમ છે એ જ રિધમમાં રહેવાના. આપણે સામાન્ય રીતે ઘરે આવું નથી થતું કે ચાલો આપણે 12 વાગે બપોરે જમી લીધું દરરોજ. નહીં, એક દિવસ 12 વાગે, બીજે દિવસે 3 વાગે, ચોથે દિવસે જમવાનું છૂટી જાય. કામ એવું હોય એટલે કોઈ નિયમિતતા નહીં. એ બધા કામ તો કરે જ છે પણ એનું નિયમિતતા વાળું રેગ્યુલર, એટલે એ રિધમમાં આવે. બોડી, પ્રાણ અને મન એક રિધમ પકડે અને આખો દિવસ એ રીતે પસાર કરે, દરરોજ એ રીતે પસાર કરે. એ નિયમિતતાની માતાજી વાત કરે છે. આપણે બહુ ઝીણવટપૂર્વક આપણા શરીરની જરૂરિયાતોનો અભ્યાસ કરીએ. વ્યક્તિએ જરૂરિયાતો જુદી જુદી હોય છે અને એ જરૂરિયાતો મુજબ આપણા શરીર વિકાસ માટેનો સામાન્ય કાર્યક્રમ નક્કી કરીએ. આ જરૂરિયાતો જુદી જુદી હોય દરેક વ્યક્તિની, પણ એક સામાન્ય વિકાસ કે સામાન્ય કાર્યક્રમ કે અડધી કલાકમાં નાસ્તો લઈ લેવા, પોણી કલાકમાં બધે જમી લેવા. મતલબ આપણે ભલે 12 વાગે ન જમી શકીએ પણ 12 થી 12:30 વચ્ચે જમી લેવાનું. રાત્રે 7 થી 7:30 વચ્ચે જમી લેવાનું. આ પ્રકારની દરેક પ્રવૃત્તિ. સવારે ઉઠવાનું છે તો એમાં એક ટાઈમ નક્કી કરવો, જેથી કરીને નિયમિત તરીકે રિધમ આવે. એ શારીરિક પણ આવશે, માનસિક પણ આવશે
અને ત્રાણમાં પણ આવશે. આ કાર્યક્રમ એકવાર નક્કી થઈ જાય પછી તેને ખૂબ જ કડકપણે આપણે વળી રહેવું જોઈએ અને એને ચુસ્ત રીતે એને ફોલો કરવાનું છે. એટલે એનો સમય પૂરો થાય છે અહીંયા તો આપણે આ સત્સંગ પૂર્ણ કરીએ. આપણે 3 મંત્ર છે એ સાથે બોલીશું. અમુક લોકોને ખબર ન હોય તો પહેલી વાર હું વાત કરી દઉં. એક છે શ્રી અરવિંદનો ગાયત્રી મંત્ર, જે આપણે સૂર્યોદય સમયે બોલીએ છીએ. ઓમ તત્સર્વિતુર વરમ રૂપમ જ્યોતિ પરસ્ય ધીમહિ યન્નઃ સત્યેન દેવાય. બીજું બહુ પ્રચલિત મંત્ર છે અસતોમાં સદ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યોર્માં અમૃતમ ગમય ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ મંત્ર અહીંયા પૂરો થઈ જાય છે. શ્રી અરવિંદે એમાં એક શબ્દ ઉમેરેલો છે તથાસ્તુ. આપણે તથાસ્તુ પણ બોલીશું, સો બી ઇટ, તથાસ્તુ. અને ત્રીજો છે આપણા સૌનો પ્રિય મંત્ર ઓમ આનંદમયી ચૈતન્યમયી સત્યમયી ધર્મ. આપણે સૌ સાથે બોલીશું. तत्सवितुर्वरं रूपं ज्योतिः परस्य धीमहि यन्नः सत्येन दीपयेत् असतो मा सद्गमय तमसोर्मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय ओम शांति 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 तथास्तु. ओम आनंदमयी चैतन्यमयी सत्यमयी परमे. સૌ અહીંયા પ્રણામ કરી અને ચોકલેટની પ્રસાદી છે